નીચેની સારી માટી લેવાની અથવા પછી હવે કેવું થયું કે આપણે સીધા પાડે સારી માટી રાખી નહીં, આપણે ગ્લાયફોસેટ જેવી છાંટીને આપણે આને આપણે શિયાળો હે એટલે આપણે 7 દિવસ સવાર સાંજ આપણે 5 મિનિટ આવી રીતે એક જ દિશાની અંદર ઘડિયાળના કાંટાની તરફ એક જ દિશામાં સવાર સાંજ 5 મિનિટ ફેરવીએ તો આપણે 7 દિવસે આ રીતે આપણે તૈયાર થઈ જાય. અને 7મા દિવસે આપણે જોઈએ ને તો સાસના ઉપર આપણે ઝેરીએ ચમ આપણે ક્રીમ કલરને ઓલા થઈ જાય એ રીતે આપણે આ તૈયાર થઈ જાય 7 દિવસે. અને ઉનાળો હોય તો આપણે 4 દિવસની અંદર આપણે જીવામૃત તૈયાર થઈ જાય. અને આપણે ગાળી અને ગમે તે પાકની અંદર છંટકાવ કરી શકીએ. તમે આને વગાડી દો સારા પંપની અંદર, ધારો કે 1.5-2 નાનો પાક છે તો આપણે 2 લીટર જેવું નાખીએ, અથવા પછી એરંડા જેવું આપણે લાગે કે મોટા થઈ ગયા છે, આપણે ડબ્બામાં પાણીમાં હાંકવા છે તો આપણે એને 3 થી 4 લીટર પણ એક ડબ્બામાં નાખો તો સારું. આમાં કોઈ નુકસાન કરે નહીં, આપણે આ જાતે બનાવેલી વસ્તુ છે. અને આપણે ઘઉંમાં છે કે દરેક પાકમાં અંદર તો સારામાં સારું. અને સાથે એવું ને આપણે અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ વાળું છે તો આપણે જાતે ગોળ અને ગાયનું દૂધ પણ છંટકાવ કરી શકીએ. અત્યારે ફૂલ આવવાના સ્ટેજ ઉપર છે, હુંવા છે, અજમો છે કે દરેક પાકની અંદર આપણે એ પણ આપણે જાતે છંટકાવ કરી શકીએ. આવી રીતે ઘણાય આપણે આવી રીતે દેશી પદ્ધતિથી આપણે ખેતી કરીએ તો આપણને 5 રૂપિયા ફાયદો થાય. અત્યારે જીરું છે તો સુકારો આવતો હોય તો આપણે એની સાથે ખાટી છાશ એક પંપની અંદર 2 થી 2.5 લીટર નાખી અને જો તમે છંટકાવ કરો તો પણ સુકારો આવતો નહીં. આ રીતે આપણે જીવામૃત બનાવી શકીએ. આવી રીતે બીજામૃત પણ બનાવી શકીએ. એની અંદર આપણે ચણાનો લોટ ને નથી આવતું, એની અંદર આપણે ઘીનો 50 ગ્રામ પલાળેલું પાણી નાખશું તો પણ બેસ્ટ રહ્યું. આવી રીતે ઘનજીવામૃત પણ આપણે વાત કરી, એ પણ ઘનજીવામૃત પણ આવી રીતે આ તૈયાર થઈ જાય. બરાબર ને? કોઈને કાંઈ પ્રશ્ન હોય આના લગતો તો પણ કહી શકીએ આપણે.